હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। આજે બનાવીશું આપણે ઢાબા સ્ટાઇલ કાશ્મીરી દમ આલુ। દમ આલુ બનાવવા માટે મેં અહીં આવી નાની નાની 10 થી 15 નંગ બટેકી લઈ લીધી છે। જો તમારી પાસે મોટા બટેકા હોય તો એક બટેકાના 4 ટુકડા કરી એનો પણ તમે ઉપયોગ કરી શકો। હવે આપણે આ બટેકીને બાફી લઈશું। આ બટેકીને બાફવા માટે આપણે એક કુકર લઈ લેશું અને તેમાં આ બટેકીને નાખી દઈશું। આ બટેકી ડૂબે તેટલું તેમાં પાણી નાખી દઈશું અને થોડુંક મીઠું નાખી પછી આ બટેકીને આપણે 80 થી 90% જેટલી બાફી લઈશું। આ બટેકાને આપણે એકદમ મેશ થાય તેટલા નથી બાફી લેવાના, કેમ કે આ બટેકાને આપણે આગળ પ્રોસેસ કરીશું ત્યારે સારી રીતે અંદર બફાઈ જશે। હવે આપણા બટેકી પણ બફાઈ ગઈ છે। હવે તેને આપણે બધી જ બટેકીને આ રીતે છાલ ઉતારી લઈશું અને પછી આ બટેકીને આપણે તેલમાં તળી લઈશું। આપણે બધી બટેકીને ખોલીએ ત્યાં સુધી આપણે બટેકી તળવા માટે તેલ ગરમ મૂકી દઈએ। આપણી બધી જ બટેકી આ રીતે ફોલાઈ ગઈ છે, તો હવે આ કાંટાવાળી ચમચીની મદદથી આ બટેકીમાં બધે આ રીતે આપણે કાણા પાડી દઈશું અને પછી આ બટેકીને આપણે તેલમાં તળી લઈશું। હવે એકદમ ધીમા ગેસ પર આ બટેકી પર એકદમ ક્રિસ્પી લેયર તૈયાર થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું અને આ આપણી બટેકી તળાય ત્યાં સુધી આપણે એક સૂકા લાલ મરચાંની ચટણી બનાવી લઈશું। આ સૂકા લાલ મરચાંને મેં 2 કલાક અગાઉ ગરમ પાણીમાં પલાળીને રાખેલા હતા, એને આપણે એક મિક્સરની જારમાં લઈ લેશું અને તેમાં નાખીશું 8 થી 10 નંગ લસણની કળી ને એમાં થોડું મીઠું નાખી આને આપણે પીસી લઈશું। લાલ સૂકું મરચું અને લસણને ચટણી પીલાઈને રેડી થઈ ગઈ છે। ત્યાં આપણા બટેકા પણ હવે તળાઈને રેડી થઈ ગયા છે, તો આ બટેકાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। બધી જ બટેકી તળાઈ ગઈ છે। હવે આપણે દમ આલુનો વઘાર કરીશું। આપણું તેલ ગરમ થાય એટલે તેમાં નાખીશું આપણે જીરું। તતડે ત્યાં સુધી આપણે એક તમાલપત્ર, એક લાલ સૂકું મરચું, 2 લવિંગ, એક તજનો ટુકડો અને થોડાક મીઠા લીમડાના પાન તેમાં નાખી દઈશું। તેમાં અડધી ચમચી હિંગ નાખી 1 ચમચી ઝીણી સમારેલી મરચીના ટુકડા નાખી દઈશું। અહીં મેં 2 નંગ મીડિયમ સમારેલી ડુંગળી લઈ લીધી છે, તે હવે આપણે તેમાં એડ કરીશું। હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી આપણે ડુંગળીને લાઇટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સતળાવા દઈશું। આપણી ડુંગળી સતળાઈ ગઈ છે, તો હવે તેમાં નાખી દઈશું આપણે 1 ચમચી હળદર અને તેમાં નાખીશું આપણે જે સૂકા મરચાંની પેસ્ટ બનાવી હતી તે। એ સારી રીતે સતળાય એટલે અહીં મેં 3 નંગ મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી બનાવીને રાખી હતી તે એડ કરી દઈશું। આ બધી જ વસ્તુને મિક્સ કરી એને આપણે 5 મિનિટ માટે ચડવા દઈશું। હવે આપણે ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે, તો હવે આપણે તેમાં નાખી દઈશું 1 ચમચી કાજુનો ભૂકો। કાજુનો ભૂકો નાખવાથી આપણી ગ્રેવી એકદમ ઘટ થશે। હવે તો આપણે આ ગ્રેવીમાં બીજા મસાલા નાખી દઈએ। હવે આપણે આમાં નાખીશું 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને હાથેથી ક્રશ કરી અને 1 ચમચી જેટલી કસ્તુરી મેથી। આ બધી જ વસ્તુને મિક્સ કરી થોડીક વાર માટે આને ચડવા દઈએ। હવે આમાં આપણે અડધા કપ જેટલું પાણી નાખી ઢાંકીને આ ગ્રેવીને 5 મિનિટ માટે ઉકળવા દઈશું। હવે આપણી ગ્રેવી સારી રીતે ઉકળી ગઈ છે અને તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે, તો હવે આપણે આમાં નાખી દઈશું અડધો કપ મોળું દહીં। આ દહીંને ગ્રેવી સાથે સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું। હવે આપણે બાફેલી બટેકીને આ ગ્રેવીમાં એડ કરી દઈશું। હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને હવે આને આપણે ઢાંકીને 5 મિનિટ માટે ચડવા દઈશું, એટલે જે આપણો બધો જ મસાલો છે તે આપણી બટેકીમાં ચડી જાય। હવે 5 મિનિટ થઈ ગઈ છે અને આપણા બધા જ બટેકા ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે અને બટેકામાં ગ્રેવી પણ ચડી ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી તેના ઉપર લીલા ધાણા નાખી, તો તૈયાર છે આપણું કાશ્મીરી દમ આલુ। હવે આપણું દમ આલુ બનીને રેડી છે, તો હવે આપણે એને સર્વ કરવા માટે એક પ્લેટમાં લઈ લઈશું। જો તમને અમારો આજનો કાશ્મીરી દમ આલુનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો।